પાટિયા ખેંચી સાથે મળી સૌ ચોકમાં બેસે સાર પડોશી ગંગા નાયા ઝઘડાડો પડોશી જ્યાં કોઈનો દોષ અડોસ પડોસ અડોસ પડોસ અડોસ પડોસ અડોસ પડોસ अच्छा પડોશી ચિંતામણી એને મન તો મહાન મને મની 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 રતન ચતુરો ભારે ખટપટીઓ 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 પટીઓ રતન ચતુરો ભારે ખટપટીઓ જોઈ મહેમાન અતિથિ ના ઉડે હોશ અડોસ પડોસ 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 ને આ તો છે કમાલ વૈદરાજ ઓ વૈદરાજ ये राधा ने सेट કઈ જાણ્યું? अयो ये तो बैड न्यूज़ है નહીં 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 આપણા માટે બેડ ન્યૂઝ નહીં. तो ठीक बोलो આ આપણે રાવજી મથુર ખરા. हाँ ये तंबाकू ની કારીવાળા હા हाँ એમના ખેતરમાં એક લાશ મળી. अयो लाश હા હવે સમજણ નથી પડતી ચમની લાશ તો આવી છે. બોલો આ રાવજી મથુર ને તો પોલીસ આવી ગઈ છે. ટોળે ટોળા ઉમટ્યા છે. રાવજી મથુર બહુ સારો માણસ આચ્ચો માણસ તાગડો માણસ બિચારા કોઈનું કોન કરી નાખ્યો એમણે નહીં કર્યું બાપા. તો જીઓ ખૂન કરી અને લાશ એમના ખેતરમાં નાખી ગયો છે. અયો હા અયો જાબરો અયા આવું મારી જોડે થાય તો હું શું કરું એની ખબર છે નહીં અયો ખબર જ છે નહીં અયો ખબર જ છે નહીં અયો પેલા તો વેચારું અને પછી વેચારે પછી એ લાશ ને બાજુના ખેતરમાં નાખી દઉં મારે છે ને આ રાવજીભાઈ વાત કરવી પડે. જો કઈ લફડું ના થયું હોય પોલીસ નું તો ઈ લાશ જોડેના ખેતરમાં નાખી દે. સેટ આટલી વાત કેવા તમે દોડતા આયા વેરી બેડ એવું નહીં વૈદરાજ. વાત એમ છે ને કે મને રાતે પેટમાં સુકાતું હતું. મને થયું કે જઈને દવા લઈ આવું. અહીંયા દવા વાહ આ રહી થોડી વધારે છે તમારા માટે હા અરે અક્ષર દવા એક કામ કરો આ દવા તમે ક્યારે જઈને તરત એક ગોળી લો, બીજી રાતે સૂતા પેલા લો અને ત્રીજી સવારે ઉઠો તો લો. મારો મતલબ સવારે જરૂર પડે ને તો લો. કઈ હાલવાનું છે આનું? તમારા જોડે શું લેવાનું? નહીં કઈ નહીં. ના ના લેવું પડે એવું નહીં. અયો, થોડુંક તો કઈક તો લેવું પડે. એક છે એક કામ કરો આ 10 છે ને તમે 20 આપો. હા થેન્ક યુ. બીજી કઈ તકલીફ છે? ના દવા છે ફક્ત 20 રૂપિયાની જ તકલીફ છે. 20 રૂપીસની. હા દવા અક્ષીર તો છે ને. અયો એકદમ અક્ષીર બીજી જરૂર જ નહીં પડે. હા હાથમાં લીધીને ચૂકવવાનું બંધ થઈ ગયું. બહુ અક્ષીર છે. 20 રૂપિયા અક્ષીર દવા રાવજી મથુર કીના ખેતરમાં લાશ ચૂકવવાનું બંધ. અડોસ પડોસ અડોસ પડોસ
શેઠ આ છોડ શેઠ છોડ શું થયું આ શું તમ નહીં રાણા કરે શું થયું છે ભાઈ ટેડી દે ટપ થઈ ગયો છે હું મરી ગયો છે ના હોય અરે સતુરા આ તો ખૂન કર્યું કહેવાય પણ શેઠ મેં તમારું ધાન ખાધું છે ઘરમાં ચોરી થવા દો ને શેઠ પણ આને છે ને હેડ ઉચકીને આપણે પેલા ચિંતામણીના ઘર આગળ નાખીએ આ તો હું અને હાથે ના લાડું શેઠ હવે હાથના લાડુ વાળા છે ને એને ગાડી જઈને મૂકી આવીએ એને મને ગઈકાલે આટલી ગોળી આલી અને 20 રૂપિયા ઠોકી લીધેલા હા ચલ નહીં તો ખૂનનો આરોપ આપણા માથે આવે એ સમજણ પડે છે કે નહીં તને અરે સતુરા હેડ ધીરે ધીરે તુરા આ વૈદરાજે મને 3 ગોળીઓ 20 રૂપિયામાં આપેલી અને પાછી સલાહ લેલી
કે લાશને બીજાના ખેતરમાં નાખી દેવાની. શેઠ આજે એમની સલાહનો ઉપયોગ એમની ઉપર જ કરે ખરું ને? હવે એને સમજણ પડશે કે 3 ગોળીઓના 20 રૂપિયા ચમના લેવાય. શેઠ હેડો જલ્દી, ને તો બકરી કરતા ઊંટના પે જાય. હેડો. अयो स्वामी कंट्रोल कंट्रोल क्या શું કર્યું? अयो स्वामी मैं नहीं કર્યું દરવાજો પકડ્યો એટલે મેં ખોલ્યો અને આ ડેડ બોડી મારી પર. અયો યાનો મતલબ યા ડેડ બોડી વિશે કોઈ જાણે? હા સ્વામી એવું જ લાગે છે. અયો પણ આ ડેડ બોડી નું શું કરીશું? અયો ત્યાવી આડોશી પાડોશી જાણે તે પહેલા રસ્તા પર મૂકી આવીએ. ચાલો કામ ભાગ બગાડ ત્યાવી. અયો અયો સ્વામી અયો અયો સ્વામી રાખ ત્યાવી ત્યાવી યો Udah, ya dia, come on, ya, come on. અપચો, કબજિયાત, એસિડિટી, ગેસ અને માથાના દુખાવા માટે આયુર્વેદિક બેશુદ્ધિ. દરરોજ ફક્ત 2 ગોળીઓ અને બધું જ જડમૂળથી ગાયબ. બેશુદ્ધિ, જેવું નામ તેવું જ કામ. साबुन भी साबुन महावतन वतन मैं हटाई सफेदी लाई साबुन भी साबुन महावतन वतन वतन साबुन भी साबुन महावतन वतन मैं हटाई सफेदी लाई साबुन भी साबुन महावतन वतन वतन अड़ोस पड़ोस अड़ोस पड़ोस स्वामी संभालो इसको. તો આમ વાત છે. હા એક તો ખૂન કરો છો અને પાછી લાશ રસ્તા પર રજતી મૂકી રહી છે. બરાબર? ઘરમાં રાખતા હોય તો જમાદાર સોરી સર આપણને બોલવામાં તકલીફ ના પડે તપાસમાં એટલા માટે. બરાબર ને? બોલો કેમ ખૂન કર્યો? અયો સર આ ખૂન મેં નથી કર્યો. તો શું સાહેબે કર્યું છે? જમાદાર યસ સર. સોરી સર. હા સાહેબે તમને લાશ જોડે જોઈ લીધા એટલે નહીતર તો અમારે કોઈનું જ નામ આવે ને. અયો આ સર આ ખૂન મેં નથી કર્યો. આ માણસની લાશ અમારા પારણે કોઈ મૂકી ગયું. હા અને પછી કોલ બેલ માર્યો હશે અને કહ્યું હશે કે આ લાશને ઠેકોને પાડી દો, નહીં ને? અડધું કારું અને અડધું ખોટું. શું અડધું ખરું?
સર કોલબેલ માર્યો હશે યા કરો બાકીનું બધું કાઢો. બાકીનું તમે જાતે જ કર્યું એમ ને? એક કામ કરો, આખી તપાસ તમે કરી નાખો. સોરી સર. સીધો ઉભા રહો. તો કોણ છે માણસ? સાહેબ ચોર લાગે છે. શું સાહેબ ચોર જેવા લાગે છે? યસ સર. સોરી સર. શું નામ છે? ચિંતામણી. તમારું નથી પૂછતા. તો હું તો એમનું જ કહું છું ને. તમે વચ્ચે ના બોલો. હા, એમના મોઢામાં મગ ભર્યા છે. સોરી સર. અయ్యో સર અમે સાચું કહીએ છીએ આ ગુણ અમે નથી કર્યું. હા સર, આ કોણ અમે નથી કર્યું. આ લાશ ને અમે અમારા દરવાજે જોયે ગભરાઈ ગયા, પીએ ગયા. એના ખૂનનો આરોપ અમારા પર ના આવે એટલે લાશ બીજાના ઘર આગળ ઢહેડીને લઈ જવાનું ચાલતું હશે કઈ ચતુરા? ના ચાલે. તમે બંને કોણ? પડોશી આ હમુજ અમારા રતન શેઠ નું ઘર. હું નોકર થતો રહો અને આ શેઠ રતન શેઠ. ઠીક છે ઠીક છે. આયો સર, પણ તમને અત્યારે જ અહીંયા આગળ આવવાનું કેમ ન થયું? ચમ સાહેબ ના ઘરે ફોન ના જાય? કોઈને કોઈ તો સાહેબ ને જણાવે જ ને. ખરું સાહેબ? રતન શેઠ, ચતુરા, તમે બંને જણા મારું એક કામ કરો. આ લાશ નું ધ્યાન રાખો. હું આ બંને જણાની ખાનગીમાં તપાસ કરી લઉં. એ સાહેબ સેજ બી ચિંતા ના કરશો. આ લાશ વહીથી ઉઠીને કશે નહીં જાય. અમે બરાબર ધ્યાન રાખીશું. સતુરા, આ ચિંતામણીએ આપણી પાસે દવાના 20 રૂપિયા લીધા હતા. હવે એમને કેટલા કઠાસા એ ખબર પડી ને. જુઓ, આ તમારા બંને પાડોશી આ ખૂન વિશે ચોક્કસપણે કંઈક નું કંઈક જાણે છે, બરાબર? અయ్యో સર કઈ સમજણ ના પડી. હું સમજાવું. તેમનું બોલવું ચાલુ કઈ વિચિત્ર લાગે છે. કોઈએ કોલબેલ માર્યો હશે, કોઈએ પોલીસને ફોન કર્યો હશે. આ બધું શંકા ઉપજાવે તેવું છે, બરાબર? અయ్యో સ્વામી અયોધ્યા બરાબર. ફોલો મી. જુઓ, તમે બધા એક વાત કાન ખોલીને સાંભળી લો. આ ખૂન મેં કર્યું છે. સાહેબ તમે? હા, અમે. તમારામાંથી જો કોઈ પણ વ્યક્તિ આ વાત પોલીસ સ્ટેશનમાં નહીં માને તો પોલીસ સ્ટેશનમાં લઈ જઈને દંડા પડશે. પણ સાહેબ તમે ચો આ ખૂન કર્યું છે? ચૂપ. મેં એકવાર કહ્યું ને કે આ ખૂન મેં કર્યું છે એટલે આ ખૂન મેં જ કર્યું છે. મારી જોડે જીભા જોડી નહીં કરવાની, નહીં તો પોલીસ સ્ટેશનમાં દંડા પડશે. એટલે સાહેબ બરાબર. આ માણસ એક અઠંગ ચોર ગુંડો બદમાશ હતો. ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ માં તેના આરોપો વિશેની માહિતી આપવામાં આવી હતી અને મૂળ વાત કે એના માથા પર રૂપિયા 10 લાખનું ઇનામ હતું. એટલે ખૂન મેં કર્યું. ચૂપ. ખૂન મેં કર્યું છે. ચતુરા, આપણા તો 10 લાખ ગયા. સાહેબ આજે હાથ આ ખૂન મેં કર્યું છે. અલા ચતુરા, તમનું જુઠ્ઠું બોલે. આ ખૂન તો મેં કર્યું છે. પણ સાહેબ એના માથાનો દંડો મેં માર્યો તો. ઓ ચતુરા, તે દંડો મારેલો પણ લાશ ચહેડીને ચિંતામણીના બાયના આગળ તો હું જ લઈ ગયો તો ને. સાહેબ લાશને દહેડીને બોયણાને બરાબર અડાડીને કોલબેલ મારીને અમારે ત્યાંમાં દોડી જ જતા. હા, અને પછી સાહેબ છે ને મેં તમને ફોન કર્યો. ચાલો 1 મિનિટ માટે તમારી વાત માની પણ લઈએ. ખૂન તમે કર્યું છે, ઇનામ પણ તમને મળશે. પણ તમારી પાસે કોઈ સાક્ષી
આઈ વિટનેસ કે પુરાવો છે? સાહેબ હું છું સાહેબ. અલ્યા તું કોણ છે અને તેની વાળની પાછળ સંતાઈને શું કરતો હતો? સાહેબ આ બધી વાત ચતુરાયા અને રતન શેઠે કરી છે. તે મેં નજરે નજર જોયું છે. હું ત્યાં છુપાઈને બધું જ જોતો હતો. શાબાશ, ચાલો સાક્ષી તો મળી ગયો, પણ પુરાવો છે? લો સાહેબ, આ રહ્યો બીજો બૂટ. સાહેબ, એના માથામાં દંડો મેં માર્યો હતો. એટલે આ માણસનું ખૂન તમે જ કર્યું છે એમ? ઓય સાહેબ, પેલું ઇનામ મને મળશે ને સાહેબ? તમને જ મળશે, પણ જેલમાં. હે? કોઈ સમજણ ના પડી સાહેબ? હું સમજાવું. અસલી ચોરને પકડવા માટે અમે લોકોએ આ નાટક કર્યું હતું. આ કોઈ ચોર, અઠંગ, બદમાશ કે ગુંડો નથી. જમાદાર, યસ સર. પકડી લો બંને જણાને. રતન શેઠને લાશ વગે કરવા બદલ અને ચતુરાને ખૂન કરવા બદલ. લો સાહેબ, આ લાશ પણ જુબાની આપવા બેઠી ગઈ. અલ્યા ચતુરા, આ મરી નહોતો ગયો, ખાલી બેભાન જ થઈ ગયો તો. અયો અચ્છા પડોશી ચિંતામણી એને મન તો મહાન મને મની 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 રતન ચતુરો ભર ખટપટીઓ 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 પટીઓ રતન ચતુરો ભર ખટપટીઓ જોઈ મહેમાન અતિથિ ના ઉડે હોશ અડોસ પડોસ 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 ને આ તો છે કમાલ.